છોટાઉદેપુર જિલ્લાની મામલતદાર કચેરીમાં પ્રજાને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. છોટાઉદેપુર જિલ્લાની મામલતદાર કચેરીઓમાં પ્રજાને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં આવેલી પુરવઠા મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસીની કામગીરી ચાલતી હોય, જેમાં ઘણાને નામ સુધારવાના હોય અથવા અન્ય કામગીરી હોય, જેના માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાંથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે. આ કામગીરી પુરવઠા વિભાગની હોય, પરંતુ સર્વર ડાઉન થતા અથવા નેટની સ્પીડ યોગ્ય ન આવતા પ્રજાએ લાઈનો પાડવાનો વારો આવે છે. કોઈ પણ કામ ઝડપથી થતું નથી અને 8 દિવસથી ગરીબ આદિવાસી ધક્કા ખાય છે, જે બાબતે ઉચ્ચ કક્ષાએ તંત્રએ કંઈક વિચારવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ ધારકો જેઓને અનાજ મળતું ન હોય તેઓને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોય, જેના કારણે ગામે ગામથી ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય, પરંતુ યોગ્ય સમય કામ થતા નથી અને વારંવાર દરેક તાલુકાના મુખ્ય મથક ઉપર ગરીબોએ આવવું પડે છે, જેના કારણે સમયનો બગાડ થાય છે અને નાણાંનો પણ વ્યય થાય છે, જે અતિ ગરીબ અને સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ચાલતા જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડમાં નામ સુધારવું હોય, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ બનાવવું હોય તથા અન્ય કામગીરી કરવાની હોય, જે બાબતે પણ ગામે ગામથી આદિવાસી પ્રજા આવતી હોય છે, પરંતુ ઘણી વખત તેઓને પણ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. ઘણા વ્યક્તિ લાઇનમાં ઊભા રહે છે, થાકી જાય જેથી નીચે બેસી જતા હોય છે અને ઘણાને નિંદ્રા પણ આવી જતી હોય છે. તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. મારું નામ સુખરામ રાઠોડ, હું સિંગલા ગામથી આવું છું. આજથી 7-8 દિવસથી આવું છું. આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં આધાર કાર્ડ નામ ખોટું છે એવું કેવું છે, એટલે વડોદરા બાજુ બોલે છે મારું નામ, એટલે મેં આજથી 7 થી 8 દિવસથી આવું છું. એ હજુ થતું નહીં, ત્યાંથી હવે જ બોલે છે એવું કહે છે. ત્યાંથી નામ કમી થશે ને તો એમનું નામ અહીં સડશે એવું કહે છે. આજથી 7-8 દિવસ થઈ ગયેલા છે, પણ હજુ થતું નથી. આજે હજુ હમણાં આવ્યા છે, હવે કઈ કહે છે તો ખબર પડશે.